આ નામોનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીથી પ્રેમ થઈ જશે અને પ્રભુનું હૃદય એવું દશમ સ્કંદ જો હૃદયારૂઢ થઈ જાય તો પ્રત્યક્ષ લીલાના દર્શન થાય એવું શ્રી આપણા મહાપ્રભુજી સ્તોત્રમાં કહે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે બાળ લીલાના નામોનું ભાવ દર્શન કરીશું, જે અર્થ સહિત છે. જો આપે ભાગવતજી અગાઉ વાંચ્યું હશે તો આપને ખૂબ જ આનંદ આવશે અને આ સ્તોત્ર જો હૃદયારૂઢ થાય તો શ્રી ઠાકોરજીથી પ્રેમ થાય અને પ્રત્યક્ષ લીલાના દર્શન થાય. ત્રિવિધ લીલા નામાવલી વિથ લિરિક્સ. શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે શ્રીમદ ભાગવતના દશમ સ્કંદની ભગવદ લીલાઓના તાત્પર્યરૂપ ભગવદ નામોને ત્રિવિધ લીલા નામાવલીના રૂપમાં સંકલિત કર્યા છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં પ્રભુની બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા આ ત્રિવિધ લીલાઓનું નિરૂપણ છે. ભક્તિ પણ 3 અવસ્થાઓમાં વિકસિત થાય છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અતઃ આ ત્રિવિધ લીલાઓના પાઠ અને મનન કરવાથી ભક્તિના આ 3 સોપાનો વિકસિત થાય છે. પરિણામે ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભામ યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુઃ આત્માનં સંપ્રયચ્છતિ. અથ બાળ લીલા નામાની. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતયે નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલ ચૂડામણયે નમઃ, વસુદેવ નંદનાય નમઃ, ભૂમિ ક્લેશ ભારહારાય નમઃ, પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ, કલિમલ સંહતિ કલન યશઃ પુંજાય નમઃ, ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ, ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ, દેવકી નંદનાય નમઃ, વસુદેવ દેવકી પુણ્યપુંજ ફલાય નમઃ, દેવકી મનઃ પ્રમોદજનકાય નમઃ, બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, કાલિંદી વેગહર્ત્રે નમઃ, યોગમાયાધિપતયે નમઃ, ગોકુલપતયે નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, અખિલ આશા પૂરકાય નમઃ, યશોદા સ્તનંદયાય નમઃ, નંદમનો મોદકાય નમઃ, પૂતનાંતકાય નમઃ, સુકૃતજ્ઞાય નમઃ, તૃણાવર્ત વિમર્દકાય નમઃ, ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ, યશોદા મોહનાશકાય નમઃ, રામાનુજાય નમઃ, શકટ ભેદન બાલચરિત્રાય નમઃ, તૃણાવર્ત વિમર્દકાય નમઃ, ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ, યશોદા મોહ નાશકાય નમઃ, રામાનુજાય નમઃ, કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, અનંત ગુણગંભીરાય નમઃ, અદ્ભુત કર્મણે નમઃ, ગોકુલ ચિંતામણયે નમઃ, ગોપ ગોકુલ નંદનાય નમઃ, ભક્ત સર્વદુઃખ નિવારકાય નમઃ, મહાનુભાવાય નમઃ, અચિંત્ય ગુણ કર્મણે નમઃ, નારાયણાય નમઃ, વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ, વ્રજપંકાંગલેપનાય નમઃ, ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ, વ્રજ હીરમણયે નમઃ, ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ, ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ, નવનીત લવહારાય નમઃ, દધી દુગ્ધ પ્રિયાય નમઃ, ક્ષીર કણાવલીઢ મુખારવિંદાય નમઃ,
મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનાર વિંદાય નમઃ સર્વ વિમોહકાય નમઃ મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ પરબ્રહ્મત્વ બોધકાય નમઃ સર્વજનીન મહાત્મ્યાય નમઃ દધી ભાંડ ભેત્રે નમઃ ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ ભક્તાધીનાય નમઃ દામોદરાય નમઃ યમલાર્જુન ભંજનાય નમઃ ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ ભક્તિ દાત્રે નમઃ સર્વેશ્વરાય નમઃ સર્વાય નમઃ નંદ વિમોચિત બંધનાય નમઃ ઉપનંદ પ્રિયાય નમઃ માતૃ હૃત્સંગ ગતાય નમઃ વૃંદાવન ક્રીડારતાય નમઃ વત્સવાટ ચરાય નમઃ વત્સાસુર હંત્રે નમઃ બક વિદારણાય નમઃ વૃંદાવન ચારિણે નમઃ ધેનુકાસુર ખંડનાય નમઃ ઉત્તાલતાલ ભેત્રે નમઃ સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ ગોકુલ સુખવાસાય નમઃ ગોરજ છુરિત કુંતલાય નમઃ વેણુવાદ વિશારદાય નમઃ વનકુસુમાવલી રચિતા કલ્પાય નમઃ અનુગગીયમાન યશઃ પુંજાય નમઃ ગોપી તાપહારકાય નમઃ ગોપી નયનાર વિંદાર્ચિતાય નમઃ લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ વિસ્મૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ ભક્ત પરીક્ષકાય નમઃ કાલીય ફણિમાણિક્ય રંજિત શ્રીપદાંબુજાય નમઃ નાગપત્ની સમર્ચિતાય નમઃ ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ નાનાવિધ ક્રીડારતાય નમઃ પ્રલંબ ઘાતકાય નમઃ દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ અગ્નિ મુખાય નમઃ સર્વતૃ ક્રીડા વિલાસાય નમઃ ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ ગોપિકા નયન પાનૈક પાત્રાય નમઃ શ્રુતિરૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ ગોપકન્યા વ્રતફલાય નમઃ જલક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ મુક્તોપ સર્પકાય નમઃ વૃંદાવન બોધકાય નમઃ યજ્ઞ ભોક્ત્રે નમઃ યજ્ઞ ભાગ ભુજે નમઃ ધર્મ રક્ષકાય નમઃ યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ સર્વાજ્ઞાન નિવારકાય નમઃ ઇતિ બાલચરિત્રસ્ય નામ્નામ અષ્ટોત્તરમ શતમ કૃષ્ણ ભક્તિ હૃદાનંદી કીર્તનાદ ભક્તિ બોધકમ. ઇતિ બાળલીલા નામાની. આ રીતે બાળલીલાના નામોનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીમાં પ્રેમ થાય છે. સૌથી પહેલું પગથિયું છે પ્રેમ. પ્રેમ કોને કહેવાય કે સામે પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા ન હોય તેને પ્રેમ કહેવાય. નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. બસ તત્સુખની ભાવના હોવી જોઈએ. ત્રિવિધ લીલા નામાવલીમાં શ્રી ઠાકોરજીના બાળલીલાના નામોનો આપણે પાઠ કરીએ એટલે શ્રી ઠાકોરજીમાં પ્રેમ થાય છે. આ બાળલીલાના નામોનો આપણે મનન ચિંતન કરીએ તો જો આપણે શ્રી ભાગવતજીનું મનન ચિંતન કર્યું હોય તો તે બધી જ લીલાઓનું અનુસંધાન થાય છે. શ્રી ગુસાઈજી દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા અને ત્યાર પછી જ મહાપ્રસાદ લેતા. કારણ કે આપણું જે હૃદય છે
તેના વિના આપણું જીવન ટકી શકે નહીં. તેવી જ રીતે ભાગવતજીનું હૃદય એ દશમ સ્કંદ છે અને આ દશમ સ્કંદનો પાઠ દરરોજ શ્રી ગુસાઈજી કરતા. તો આપણે પણ બને તો દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવો જોઈએ. લૌકિક મનુષ્યનું હૃદય નાનું હોય છે, જ્યારે પ્રભુ તો અલૌકિક છે, માટે એમનું હૃદય ખૂબ વિશાળ છે. તેથી જ ભાગવતજીના બધા સ્કંધોમાં દશમ સ્કંદ સૌથી મોટો છે, કારણ કે શ્રી ઠાકોરજીનું હૃદય ખૂબ જ વિશાળ છે. ભાગવતજી છે એ શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે, માટે વૈષ્ણવોએ દરરોજ તેનો પાઠ કરવો જોઈએ. એટલે કે ભાગવતજીના એક અધ્યાયનું દરરોજ મનન ચિંતન કરવું જોઈએ. તો ચાલો વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી મહાપ્રભુજી રચિત ત્રિવિધ લીલા નામાવલી અર્થ સહિત સમજીએ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. ભગવદ વદના સ્વરૂપ શ્રી વલ્લભાધીશ પ્રકટિતા ત્રિવિધ લીલા નામાવલી અથવા બાળ લીલા નામાની ગ્રંથના આરંભમાં ભગવાનના નામોનું નિરૂપણ સફળ છે. એટલે કે તેનો પાઠ કરનાર, તેનું કીર્તન કરનાર સજ્જનને ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એમ શ્રીમદ વલ્લભાધીશ પ્રથમ પ્રતિજ્ઞાપૂર્વક આજ્ઞા કરે છે. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભામ યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુ આત્માનામ સંપ્રયચ્છતિ. અર્થ: શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય નામાવલીને હું ઉત્કર્ષપણે કહું છું, જેનું સંકીર્તન કરવાથી વિષ્ણુ સર્વવ્યાપકથી પણ પર પરમાત્મા રસ વ્યાપ્ત વિભુ પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. આ પ્રમાણે ફળ પ્રદર્શિત કરીને પ્રથમ બાળ લીલાના નામો જણાવે છે. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી કૃષ્ણને નમસ્કાર. કૃષ્ણ શબ્દથી પરમ કાષ્ઠાપન્ન તત્વ કહેવામાં આવ્યું છે. તો તે તત્વનું સ્વરૂપ કેવું છે એમ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. વળી મૂળ સ્વરૂપ તો અલૌકિક છે અને ભક્તો તો લૌકિક જ છે, તો તેમનો મૂળ સ્વરૂપથી કરવામાં આવતી નિત્ય લીલામાં સમાવેશ ક્યાંથી હોઈ શકે? તે બંને શંકાઓનું સમાધાન કરવા માટે આગળનું નામ કહે છે. નરાકૃતયે નમઃ. નરના આકારવાળા ભગવાનને નમન. જ્યારે શ્રી કૃષ્ણ જ મૂળ રૂપ નરાકૃતિ છે, તો પરબ્રહ્મપણે કહેવાતા ભગવાન કોણ? એ શું બીજા હશે? તેનો નિર્ણય કરે છે. પરબ્રહ્મણે નમઃ. પરબ્રહ્મને પ્રણામ. આ પ્રમાણે બંને સ્વરૂપે તે જ છે, ત્યારે અવતાર લીલા પણ તેને તે સ્વરૂપે કરે છે એમ દર્શાવવા તેવું નામ પ્રકટ કરે છે. યદુકુલ ચૂડામણયે નમઃ. યદુકુલના મુકુટમણિ વાસુદેવને વંદન. પરમાત્મા રૂપ પ્રભુના ચરિત્રને જણાવનાર નામનું નિરૂપણ કરે છે. વસુદેવ નંદનાય નમઃ. વસુદેવજીના નંદનને વંદન. અવતારના કારણને જણાવનારું નામ કહે છે. ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ. ભૂમિના ક્લેશ રૂપ ભારનું હરણ કરનાર શ્રી હરિને નમસ્કાર. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. પુણ્ય રૂપ જેમનું શ્રવણ કીર્તન છે એવા પ્રભુને પ્રણામ. બ્રહ્માજી દ્વારા દેવોને આજ્ઞા કરીને સાક્ષાત ભગવાન પણ શ્રી વસુદેવના અંતરમાં પ્રવેશ કરવા લાગ્યા, આવિર્ભાવ પામવા લાગ્યા અને તે દ્વારા શ્રી દેવકીજીમાં પ્રવેશ કર્યો. એવા તાત્પર્યનું નિરૂપણ કરનાર નામને ઉપદેશે છે. કલિમલ સહતિ કલન યશઃ પુંજાય નમઃ. કલિરૂપ કંસના પાપરૂપ સ્વભાવને સારી રીતે હણનાર જેમનો યશ સમૂહ છે એવા પ્રભુને પ્રણામ. હવે પછી ભગવદ અવતારના મુખ્ય પ્રયોજનને જણાવનારું નામ કહે છે. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ભક્તિ માર્ગને પ્રવર્તાવનાર શ્રી કૃષ્ણને
નમન. ભક્તિ માર્ગની પ્રવૃત્તિ કર્યા પછી સર્વ ભક્તોને ફળ કેવા પ્રકારનું થશે? એક સ્વરૂપનું થશે કે બહુ સ્વરૂપનું થશે? એમ શંકા કરીને આગળનું નામ યોજે છે. ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ. એટલે ભક્તજનોના કલ્પવૃક્ષ સ્વરૂપ પ્રભુને નમસ્કાર. હવે સાક્ષાત આવિર્ભાવ સમયનું નામ દર્શાવે છે. દેવકી નંદનાય નમઃ. શ્રી દેવકી નંદનને વંદન. આ પ્રમાણે સકલ કલા પરિપૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન દેવકીજી અને વસુદેવજીના આગળ અકસ્માત પ્રાદુર્ભાવ પામ્યા ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા એવું વર્ણન આવે છે. તે દર્શાવનાર નામ કથન કરે છે. વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. શ્રી વસુદેવજી અને દેવકીજીના પુણ્યોના પુંજ રાશિના ફલરૂપ ભગવાન વાસુદેવને નમન. નમન કહેતા માથું નમવું જોઈએ. ભગવાન જો કે સર્વ અલૌકિક ધર્મ સહિત જ પ્રકટ થાય છે, તો પણ તે મનોરથો પૂર્ણ કરવા એમ ધારી નિરંતર અલૌકિક ધર્મનું પ્રત્યક્ષ પ્રાકટ્ય કરે તો ભક્તોને તેવા મહાત્મ્યરૂપ જ્ઞાનથી મુક્તિ થાય છે. ભક્તિ માર્ગની રીતિ પ્રમાણે સ્વરૂપ અનુભવ થાય નહીં, માટે ભગવાને ભક્તજનોમાં મહાત્મ્ય જ્ઞાન હોવા છતાં તેમનામાં લૌકિક ભાવ જ દ્રઢ કરેલો છે. તેથી તેવા પ્રકારનું નામ દર્શાવે છે. દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ. શ્રી દેવકીજીના મનને પ્રમોદ કરનાર પ્રભુને પ્રણામ. પ્રમોદ એટલે આનંદિત કરનાર. સાક્ષાત ભગવાન પ્રકટ થાય તો તત્વબુદ્ધિ કેમ ન થાય? એ શંકાનું નિવારણ કરતા કહે છે કે બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. બ્રહ્માદિક ભક્તોની વાણીનું પાલન કરનાર કૃષ્ણને નમસ્કાર. મથુરામાંથી નીકળતી વખતે માયાનું કાર્ય વૃષ્ટિ મેઘગર્જના વગેરે થયું તે જોઈને વસુદેવજી ખિન્ન થતા તેમના ખેદને દૂર કરવા શેષો અન્વગાત એ શ્લોકમાં સૂચવેલા નામને જણાવે છે. શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. શેષાદિક ભક્તો વડે સેવન કરાય છે ચરણો જેમના એવા બાલ મુકુંદને વંદન. શ્રી યમુનાના તટની નિકટ પ્રભુ સહિત વસુદેવજી આવ્યા. તેમના નિરોધને સૂચન કરનાર નામ જણાવે છે. કાલિંદી વેગ હર્ત્રે નમઃ. કાલિંદીના વેગને હરણ કરનાર બાલકૃષ્ણને પ્રણામ. ત્યાર પછી માર્ગની પેઠે નદી ઉતારીને ગોકુલમાં ગયા. તેના સૂચકનું નામ કથન કરે છે. યોગ માયાધિપતયે નમઃ. યોગ માયાના અધિપતિને નમસ્કાર. યશોદાજીના શયનમાં સ્થાપન કર્યા પછી ગોકુલપતિપણાએ પ્રકટ થયા તે નામનો નિર્દેશ કરે છે. ગોકુલપતયે નમઃ. ગોકુલના પતિને નમન. પતિત્વ ધર્મ પ્રકટ કર્યો તે પણ નામ જણાવે છે. ગોપીજન વલ્લભાય નમઃ. ગોપીજનોને અત્યંત પ્રિય પ્રભુને પ્રણામ. થયેલા આનંદથી પોતે ઉત્સવરૂપ થયા તે નામ સૂચવે છે. ગોકુલોત્સવાય નમઃ. ગોકુલના ઉત્સવરૂપ શ્રી ગોકુલેશ્વરને નમન. દાન મહોત્સવ સૂચક નામ કહે છે. અખિલ આશા પૂરકાય નમઃ. સર્વની આશાઓને પૂર્ણ કરનાર નંદનંદનને વંદન. યશોદાજીની પણ આશાને પૂર્ણ કરી તેમ કહે છે. યશોદા સ્તનંદયાય નમઃ. યશોદાજીનું ધાવણ ધાવનાર બાલકૃષ્ણને નમન. એ જ પ્રમાણે નંદરાયજીની પણ આશા પૂર્ણ કરી તે આશયને દર્શાવનાર નામોનો નિર્દેશ કરે છે. નંદ મનોમોદકાય નમઃ. નંદરાયજીના મનને આનંદ કરનાર નંદનંદનને વંદન. ભગવાનનું પ્રાકટ્ય ભક્તોને ભજનાનંદનું દાન કરવા માટે તેમજ ભક્તોના મનનો પોતાનામાં નિરોધ કરવા માટે થયું છે. ભક્તોની અવિદ્યાને દૂર કરવા સિવાય આ કાર્ય થઈ ન શકે. તેથી તે આશયનું નામ કહે છે. પૂતનાંતકાય નમઃ. અવિદ્યારૂપ પૂતનાનો નાશ કરનાર પ્રભુને પ્રણામ.
મુગ્ધ ભાવમાં મારવાના પ્રકારનું જ્ઞાન અને તેને મુક્તિનું દાન કેમ સંભવે એ શંકાના નિવારણ રૂપ નામ કહે છે સુકૃતજ્ઞાય નમઃ. સુંદર કર્તવ્યને જાણનાર ગોકુલેશને નમન. કાર્યસૂચક નામ જણાવે છે પૂતના મોક્ષદાત્રે નમઃ. પૂતનાને મોક્ષનું દાન કરનાર બાલકૃષ્ણને નમસ્કાર. અવિદ્યા દૂર કરીને ભક્તોનો નિરોધ કર્યો તેનું સૂચન કરનાર નામ કહે છે ભક્ત મનોરોધકાય નમઃ. ભક્તજનના મનને નિરોધ કરનાર પ્રભુને પ્રણામ. પૂતનાને માર્યા પછી તેના સ્વરૂપને જોઈ તથા શબ્દને સાંભળી ને બધા ભયભીત થઈ ગયા, પરંતુ ભગવાન તો તેના હૃદય ઉપર નિર્ભય બનીને ક્રીડા કરતા હતા. આ જોઈને બ્રજવાસીઓને જણાયું કે આ નિર્ભય બાલક તો આપણા કરતા શ્રેષ્ઠ છે. આ આશયને સ્પષ્ટ કરતું નામ કહે છે ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ. ગોકુલને અભયનું દાન આપનારું જેમનું ચરિત્ર છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. ભગવાન નિરોધનું દાન કરવાને પધારેલા છે. જો પ્રપંચમાં આસક્તિ થાય તો નિરોધ સિદ્ધ થાય નહીં. માટે પ્રભુએ વ્રજભક્તોને પ્રપંચની વિસ્મૃતિ કરાવી છે તેનું સૂચન કરતું નામ જણાવે છે ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. ભક્તના પ્રપંચનું વિસ્મરણ કરાવનારને વંદન. પૂતનાનો ઉદ્ધાર થયા પછી શ્રી યશોદાજીએ પ્રભુને પોઢાવ્યા. ત્યાર પછી ઉત્સવમાં આવેલા લોકોનું સન્માન કરવામાં યશોદાજી વગેરે પ્રભુને ભૂલી જઈ લૌકિકમાં આસક્ત થયા. ઘરના અન્ય લોકો પણ અભ્યાગત બ્રાહ્મણોનું સ્વાગત કરવામાં રોકાઈ ગયા. બ્રાહ્મણો પણ દાનની વસ્તુને ગ્રહણ કરવામાં આસક્ત થયા. તેમને પણ ભગવાનનો વિચાર ન થયો. આમ બધાની બહિર્મુખતા થઈ ગઈ. સંજાત નિદ્રાક્ષમ એ શ્લોકમાં એ જ જણાવ્યું છે. આ પ્રમાણે ભગવાનની જ્ઞાન શક્તિનો તિરોધાન થતા પરમાર્થ દ્રષ્ટિ તિરોભૂત થઈ ગઈ. એમ થવાથી બહિર્મુખતા આવી જાય એ સહજ જ છે. પ્રભુ જ્યારે સાક્ષાત સ્વયં બિરાજમાન છે છતાં તેમનો ત્યાગ કરીને ભક્તો અન્યત્ર આસક્ત બને તો એ તો અત્યંત જ અયુક્ત ગણાય. માટે એ આસક્તિને પણ પ્રભુએ દૂર કરી તેનું નામ જણાવે છે શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. શકટને ભાંગવા રૂપ બાલ ચરિત્ર જેમનું છે એવા બાલકૃષ્ણને નમન. હવે માનસ નિરોધ સિદ્ધ કર્યો તે જણાવે છે તૃણાવર્ત વિમર્દકાય નમઃ. તૃણાવર્ત નામક દૈત્યનું મર્દન કરનાર શ્રી કૃષ્ણને પ્રણામ. જ્યાં સુધી ભગવાનમાં અસંભાવના દૂર થાય નહીં ત્યાં સુધી તેમાં દ્રઢાશક્તિ પણ થાય નહીં. માટે અસંભાવનાની નિવૃત્તિ કરવા પોતાનામાં જ તેવું સ્વરૂપ દેખાડ્યું. પણ ભક્તિ વિના સાક્ષાત ભગવાનનું ગાન કરી શકાય નહીં. જેથી પ્રથમ ભક્તિની રૂપક નામ કહે છે ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ. ભક્તિ વડે પોતાનામાં આસક્તિ ઉત્પન્ન કરનાર કૃષ્ણને નમસ્કાર. ભક્તિ રહ્યા પછી જ્ઞાનનું નિરૂપણ કરતા તેને જ્ઞાપન કરનાર નામ કહે છે યશોદા મોહ નાશકાય નમઃ. યશોદાજીના મોહને નાશ કરનાર શ્રી હરિને નમન. નામકરણ સંસ્કાર સમયના નામોનું નિરૂપણ કરે છે રામાનુજાય નમઃ. બલરામના નાના ભાઈને નમન. ત્યાર પછી ભક્તજનોના અંતઃકરણમાં રતિને વધારીને ભાવ રૂપે તેમાં સ્થિર થયા તે ભાવને દર્શાવનાર નામ કહે છે કૃષ્ણાય નમઃ. શ્રી કૃષ્ણચંદ્રને વંદન હો. વાસુદેવાય નમઃ. શ્રી વાસુદેવને અભિવંદન. આ પ્રમાણે મુખ્ય પ્રયોજન રૂપ 3 નામો કહીને અનંત ગુણમય ભગવાનના અનંત નામોનું સંગ્રાહક નામ કહે છે અનંત ગુણ ગંભીરાય નમઃ. અનંત ગુણોથી ન જાણી શકાય તેવા શ્રી હરિને નમસ્કાર. ગુણોની ગંભીરતા ગહનતા જણાવીને હવે રૂપોની ગંભીરતા જણાવે છે અદ્ભુત કર્મણે નમઃ. જેમના અદ્ભુત કર્મો છે તેવા શ્રી કૃષ્ણને
નમન. જે લીલાને કઈ નામ ન આપી શકીએ તેને અદ્ભુત લીલા કહી શકાય. જે કર્મને કઈ નામ ન આપી શકીએ તે કર્મને અદ્ભુત કર્મ કહી શકાય એવું વચનામૃતમાં સાંભળ્યું છે. અદ્ભુત કર્મ કરનારા શ્રી કૃષ્ણનું જ્ઞાન કેમ થાય તે સમજાવનારું નામ ઉપદેશે છે. ગોકુલ ચિંતામણયે નમઃ. ગોકુલના ચિંતામણી રૂપ ગોકુલેશને પ્રણામ. સ્વરૂપ જ્ઞાન દ્વારા અનિષ્ટની નિવૃત્તિ થાય છે એમ ઉપદેશ કરીને ઇષ્ટ પ્રાપ્તિનું સ્વરૂપ કહે છે. ગોપ ગોકુલ નંદનાય નમઃ. ગોપ ગોપીજનો અને ગોકુલને પરમ આનંદ આપનાર શ્રી ગોકુલેન્દુને વંદન. એ મુખ્ય નામો જણાવીને સમસ્ત સંકટોનું નિવારણ કરનાર નામનું સમુદાયથી કથન કરે છે. ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. ભક્તોના સર્વ દુઃખને દૂર કરનાર પ્રભુને અભિવંદન. આમ કર્મ સૂચક નામ કહીને ગુણ સૂચક નામ કહે છે. મહાનુભાવાય નમઃ. મહાનુભાવ ભગવાનને નમસ્કાર. આમ પરોક્ષ રીતે ગુણોનો અનુભવ કહ્યું. ભગવાનના ગુણો તો અનંત છે. સાક્ષાત સ્વરૂપના ગુણોના અનુભવો તો કોણ જાણવાને શક્તિમાન છે. આવા આશયથી આગળનું નામ જણાવે છે. અચિંત્ય ગુણ કર્મણે નમઃ. ચિંતન ન કરી શકાય તેવા અનંત ગુણો અને કર્મ જેમના છે એવા શ્રી હરિને નમન. જેના આવા એટલે કે પૂર્વે વર્ણવેલા અદ્ભુત ગુણો અને કર્મો છે તે જ આપનો આ પુત્ર છે એ સૂચવતું નામ કહે છે. નારાયણાય નમઃ. શ્રી નારાયણને નમસ્કાર. આ પ્રમાણે નિરોધ કરતા તરીકે નામકરણોત્સવ સમયની સંબંધી નામો કહીને ઘૂંટણીએ ધીરે ધીરે ચાલતા બાલકૃષ્ણની લીલાના નામો કહે છે. વ્રજાંગણ રીંગણ જાનો ચરણાર વિંદાય નમઃ. વ્રજના આંગણામાં રમણ કરનારા એવા જાનો અને ચરણારવિંદ જેમના છે એવા વ્રજેશ્વરને નમન. આગળની લીલાને જણાવનારું નામ કહે છે. વ્રજ પંકાંગ લેપનાય નમઃ. વ્રજના પંકનું લેપન જેમના અંગો ઉપર છે એવા વ્રજવલ્લભને અભિવંદન. આટલા ચરિત્રોથી ભક્તોનો નિરોધ સિદ્ધ થયો કે નહીં તેવી પરીક્ષા કરનાર આગળ સ્થિતિ લીલા રૂપ ચરિત્ર કરેલું છે તેને સૂચવનાર નામ કહે છે. ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. ભક્તોની પરીક્ષાનું પરિપાલન કરનાર પ્રભુને પ્રણામ. વ્રજ હીરમણયે નમઃ. વ્રજના હીરામણી રૂપ શ્રી કૃષ્ણને નમન. રાજકુમારપણું દર્શાવી ઉચ્છૃંખલ ચરિત્ર પણ કર્યું તે દર્શાવનાર નામ કહે છે. ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ. ગોકુલમાં ધ્રુતવત ચરિત્ર જેમનું છે એવા શ્રી હરિને નમસ્કાર. આ પ્રમાણે ધૂર્ત ચરિત્ર કર્યા પછી ઠપકો દેવા આવેલા ગોપીજનો પ્રભુના શ્રીમુખનું અવલોકન કરતામાં જ સર્વ ઠપકાની વાત ભૂલી ગયા અને મનમાં રંજન પામવા લાગ્યા. તે હાર્દવાળું નામ સૂચવે છે. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. ભક્તોને વશ કરનારું ચરિત્ર કરનાર વ્રજકુમારને પ્રણામ. પોતાની ઘરની વસ્તુનું નુકસાન થવા છતાં ભગવાનમાં તેમનું મન કેમ વશ થયું તે દર્શાવનાર નામ કહે છે. નવનીત લવાહરાય નમઃ. નવનીતના લેશને ભક્ષણ કરનાર નવનીત પ્રિયને વંદન. જ્યાં સ્નેહની ઉત્પત્તિ થાય ત્યાં પ્રભુને પ્રીતિ થાય છે તે સૂચક નામ કહે છે. દધી દુગ્ધ પ્રિયાય નમઃ. દહીં અને દૂધ બંને જેમને પ્રિય છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. દહીં અને દૂધ અહીં તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ઉજ્જવલતા, નિર્મળ પ્રેમ, સ્નેહ પ્રભુને પ્રિય છે. હવે કહે છે કે એમનો ઠપકો પણ નિરોધને સાધનાર છે તેને જ્ઞાપન કરનાર નામ દર્શાવે છે. ક્ષીર કણાવલીઢ મુખારવિંદાય નમઃ. દૂધના બિંદુઓનો આસ્વાદ કરનાર હોવાથી તેના વાળું જેમનું મુખારવિંદ છે એવા પ્રભુને નમન. મૃતિકાનું ભક્ષણ કર્યું તે નામ કહે છે.
વૃષ્ણા ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનાર વિંદાય નમઃ. માટીના ભક્ષણથી ભયભીત થયેલા અને યશોદાના તાડનથી ત્રાસી ગયેલા નયન કમળ જેમના છે એવા શ્રી કૃષ્ણને અભિવંદન. માતાના વાક્યને સાંભળી મેં માટી ખાધી નથી તેવા કથનના આશયને સૂચિત કરતું નામ દર્શાવે છે. સર્વ વિમોહકાય નમઃ. સર્વને વિશેષ મોહ કરનાર પ્રભુને પ્રણામ. સમક્ષમ પશ્ય મે મુખમ. પ્રત્યક્ષ મારા મુખને જુઓ એ આશયનું નામ નિરૂપણ કરે છે. મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ. સમસ્ત બ્રાહ્મણના દર્શન કરાવીને મહાત્મ્યને દર્શાવનાર ભગવાનને વંદન. તેવા દર્શન કરીને જેવું જ્ઞાન થયું તેવું નામ પ્રકટ કરે છે. પરબ્રહ્મત્વ બોધકાય નમઃ. પરબ્રહ્મત્વપણાનો બોધ કરનાર ભગવાનને નમસ્કાર. ભગવાનને બ્રહ્માનંદ કરતા ભજનાનંદ મહાન છે. તેથી ભક્તિ સિદ્ધ થવા માટે જ યશોદાજીને પરબ્રહ્મનું જ્ઞાન કરાવી પુનઃ મોહાસક્ત કરી દીધા તે આશયને જણાવનારું નામ છે. સર્વજનીન મહાત્મ્યાય નમઃ. સર્વજનોથી ગાન કરવામાં આવે એવું જેમનું મહાત્મ્ય છે એવા શ્રી કૃષ્ણને નમન. માતાની સંસારાસક્તિ દૂર કરવાને જે કર્યું તે ચરિત્ર કહે છે. દધી ભાંડ ભેત્રે નમઃ. દહીંના ગોળીને ભાંગનાર ભગવાનને વંદન. યશોદાજી પ્રભુને અતૃપ્ત છોડી ગયા એ પ્રકટ દોષ થયેલો છે તો પણ તેમનો નિરોધ પોતાનામાં કરવો જ છે. સ્નેહનો વિનિયોગ પ્રભુમાં થાય તો જ દોષ દૂર થાય. માટે ઘરની અંદર જઈને સ્નેહરૂપી માખણ ખાધું એને અનુસરતું નામ આપે છે. ચૌર્ય વિશિંતેક્ષણાય નમઃ. ચોરીના કર્મથી શંકાયુક્ત જેમનો નેત્ર છે તેવા શ્રી નવનીત પ્રિય પ્રભુને પ્રણામ. માતાને પોતાને બાંધવામાં બહુ જ શ્રમ થયો છે તે જાણીને પોતે જ કૃપા કરીને બંધાઈ ગયા તે તાત્પર્યને જણાવતું નામ ઉપદેશે છે. ભક્તાધીનાય નમઃ. ભક્તાધીન ભગવાનને નમસ્કાર. દામોદરાય નમઃ. દોરડો જેમના ઉદર પર છે એવા શ્રી દામોદરને વંદન. પ્રભુને બાંધીને યશોદાજી ફરીથી ગૃહ કાર્યમાં પરોવાઈ ગયા. આ દોષને દૂર કરવા આગળનું ચરિત્ર કરેલું છે. તે ચરિત્ર દર્શક નામ કહે છે. યમલાર્જુન ભંજનાય નમઃ. યમલાર્જુન નામના વૃક્ષોને ભાંગનાર ભગવાનને નમન. ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પ્રકટ થયા છે એટલે તે કાર્ય આપને કરવું જ રહ્યું. વળી ભક્ત નારદજીની વાણીને પણ પૂર્ણ કરવી જ જોઈએ તો તે અર્થનું સમંથન કરનાર નામ જણાવે છે. ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. ભક્તના વાક્યને પરિપૂર્ણ કરનાર નંદકુમારને નમસ્કાર. કુબેરના પુત્રોનો ઉદ્ધાર કર્યા પછી કદાચ તેમની સ્થિતિ પૂર્વના જેવી જ રહે એમ સંદેહ થાય તેનું નિવારણ કરવા પૂર્વાવસ્થાના અભાવનું સૂચન કરનાર નામનો નિર્દેશ કરે છે. ભક્તિ દાત્રે નમઃ. ભક્તિનું દાન કરનાર પ્રભુને પ્રણામ. પ્રથમ યશોદાજીના બંધનમાંથી મુક્તિ કહી. એ બંધન પણ આપની ઈચ્છાથી પ્રાપ્ત કરેલું. વળી બંધનથી મુક્ત પણ આપ સ્વેચ્છાએ જ થયા છે. ભગવાનને બંધન કેમે કર્યું ઘટતો નથી. પ્રભુને બંધનનો સર્વથા અભાવ જ છે એમ દર્શાવતું નામ જણાવે છે. સર્વેશ્વરાય નમઃ. સર્વના ઈશ્વર પરમેશ્વરને અભિવંદન. વળી બંધન પણ સ્વ સ્વરૂપાત્મક હતું. પોતાનાથી પોતાને બંધન હોય જ નહીં તે સ્પષ્ટ કરે છે. સર્વાય નમઃ. સર્વના ઈશ્વર પરમેશ્વરને અભિવંદન. શ્રી નંદરાયજીનો નિરોધ પણ કરવો જ જોઈએ એમ વિચારીને તેમનામાં પ્રેરણા કરી તે દ્વારા બંધન મુક્ત થયા તે નામ કહે છે. નંદ વિમોચિત બંધનાય નમઃ. નંદરાયે જેમનું બંધન મુક્ત કર્યું છે એવા કૃષ્ણને નમન. આગળના ચરિત્રનો વિસ્તાર કરવા માટે અન્ય ગોપોનો પણ નિરોધ સિદ્ધ કરેલો છે તેવું નામ કહે છે. ઉપનંદ પ્રિયાય નમઃ. ઉપનંદને પ્રિય પ્રભુને પ્રણામ. વૃંદાવનમાં ગમન કરતા તે સમયનું નામ દર્શાવે છે. માતુર સંગતાય નમઃ.
માતાના ઉત્સંગમાં રહેલા યશોદોત્સંગ લાલિતને નમસ્કાર. ત્યાંથી આગળ જતા સામાન્ય લીલાનું જ્ઞાપન કરનાર નામ કહે છે વૃંદાવન ક્રીડા રતાય નમઃ. વૃંદાવનની ક્રીડામાં રત આનંદ મેળવનાર વૃંદાવન વિહારીને અભિવંદન. વૃંદાવનની લીલામાં પ્રથમ વત્સચારણ પ્રસંગ આવે છે. તે સંબંધી નામ કહે છે વત્સવાટ ચરાય નમઃ. વત્સોને વાટમાં ચરાવનાર વત્સપાલ પ્રભુને પ્રણામ. પાલનીય પશુઓના દોષોને વિદારણ કરનાર નામ નિરૂપણ કરે છે વત્સાસુર હંત્રે નમઃ. વત્સાસુરનો વધ કરનાર વિભુને વંદન. પોતાના ચરિત્રથી બાળકોને પ્રપંચ રહિત બનાવી તેમના દંભ દોષરૂપ બકાસુર, જેની બંને ચાંચો લોભ અને અસત્ય રૂપ હતી, તેને માર્યો તે નામનો ઉલ્લેખ કરે છે. બક વિદારણાય નમઃ. બકાસુરને વિદારનાર બકારીને એટલે કે શ્રી કૃષ્ણને નમન. હવે નીલાયને સેતુ બંધે ઇત્યાદિ શ્લોકમાં કહેલી કુમાર લીલાને અહીં બંધ રાખીને પગંડ લીલા પ્રગટ કરી. તે 12મા અધ્યાયના નામોનું નિરૂપણ કરતા પ્રથમ વૃંદાવનના દૈત્ય સંબંધી થયેલા દોષોને નિવારણ કરવાનું સૂચન કરનાર નામ કહે છે વૃંદાવન ચારીણે નમઃ. વૃંદાવનમાં વિચરનાર વિભુને નમસ્કાર. જ્યાં સુધી હું મારો દેહ એવો દેહાધ્યાસ ન જાય ત્યાં સુધી નિરોધ થઈ શકે નહીં. તેથી તેનું નિરાકરણ કરનાર નામ કહે છે ધેનુકાસુર ખંડનાય નમઃ. ધેનુકાસુરને ખંડન કરનાર પ્રભુને પ્રણામ. અધ્યાસ નષ્ટ થતા ફળ પ્રાપ્તિ થવી જોઈએ તે સૂચક નામ જણાવે છે ઉત્તાલ તાલ ભેત્રે નમઃ. ઊંચા તાલ શબ્દ કરવામાં આવે તેમ તાલ વૃક્ષોને ભાંગી નાખનાર ભગવાનને અભિવંદન. તેમ કરવાથી સર્વને સુખ થયું તેને સૂચવતું નામ દર્શાવે છે સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. સર્વ પ્રાણી માત્રને સુખનો સંચાર કરનાર અસુરારીને નમસ્કાર. દિવસે વનમાં લીલા કરીને સાયંકાલે પ્રભુ વ્રજમાં પધારે છે તે તાત્પર્યને પ્રકટ કરનાર નામ કહે છે ગોકુલ સુખવાસાય નમઃ. ગોકુલમાં સુખપૂર્વક વાસ કરનાર ગોકુલેશ્વરને વંદન. જે લીલા સર્વ રસમય છે, રસ સ્વરૂપ છે અને જે પુરુષાર્થ રૂપ છે તે લીલાઓ ગોપ બાળકો સાથે પ્રભુએ વનમાં પ્રકટ કરી છે. ગોકુલમાં રહેનારા ભક્તજનો ગોપીજનોએ તે લીલાનું દર્શન કર્યું નથી, પરંતુ ભગવાન જ્યારે વનમાંથી ગોકુલમાં પધારતા તે સમયે તેમના તે સ્વરૂપમાં જ તે લીલાઓનો અનુભવ તેમને થતો. તે રસમય લીલાનું જ્ઞાપન કરનાર પ્રથમ પુરુષાર્થ રૂપ નામ નિવેદન કરે છે ગોરજ છોરિત કુંતલાય નમઃ. ગાયોના રજથી વ્યાપ્ત કેશધારી ગોપ બાલને નમન. આ પ્રભુ તેવા સર્વ રસમય થઈને વેણુનાદ કરે છે ત્યારે સર્વ ભક્તજનો વશીભૂત થઈ જાય છે તેવું નામ જણાવે છે વેણુવાદ વિશારદાય નમઃ. વેણુને વગાડવામાં પ્રવીણ પ્રભુને પ્રણામ. આ પ્રમાણે ધર્મ સહિત નામ કહીને કેવલ રસરૂપ જણાવે છે વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. વનમાં પુષ્પોની પંક્તિઓથી નટના વેશ રચનારને વંદન. નટવર વેશથી સર્વને ભક્તિ પ્રકટ કરે છે તે સૂચવે છે અનુગગીયમાન યશઃ પુંજાય નમઃ. અનુસરનારા ભક્તજનો વડે જેમના યશોનું ગાન કરાય છે એવા પુણ્ય શ્લોકને અભિનંદન. આવા પરમ રમણીય ભગવત સ્વરૂપના દર્શન કરતા દિવસે ઉત્પન્ન થતો વિરહતાપ શાંત થઈ જાય છે તે અર્થનું સમર્થન કરતું નામ ઉપદેશે છે ગોપી તાપહારકાય નમઃ. ગોપીજનોના સંતાપને હરનાર શ્રી હરિને નમસ્કાર. વ્રજાંગનાઓનો સત્કાર પ્રાપ્ત કરતા પોતાનો પણ પરિશ્રમ શાંત થઈ જતો હતો તેનું સૂચન કરે છે ગોપી નયનારવિંદાર્ચિતાય નમઃ. ગોપીજનના નયનારવિંદથી અર્ચન કરાતા નટવરને નમન.
ગોકુલમાં પ્રવેશ કર્યા પછી માતાઓએ શ્રમને દૂર કરવાને કરેલા મર્દન, સ્નાન, આભૂષણ, ભોજનથી લઈને શયન પર્યંતના સત્કારને સૂચન કરનાર નામ કહે છે. લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. લૌકિક લીલા દર્શાવનાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ. ઇન્દ્રિયોના અધ્યાસરૂપ કાલિયનાગ છે. વ્રજભક્તોનો ઇન્દ્રિયાધ્યાસ દૂર કરવો જોઈએ. વળી અત્યાર સુધીમાં વ્રજભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ થયો છે કે નહીં તેની પણ પરીક્ષા કરવી જોઈએ. વળી ભવિષ્યમાં પણ શ્રી યમુનાજીમાં જલક્રીડા કરવા માટે તેમને વિશુદ્ધ કરવા જ જોઈએ. એ સર્વ અભિપ્રાયને જ્ઞાપન કરનાર નામ કહે છે. વિષમૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ. વિષથી મૂર્છિત ગાયો અને ગોપાલકોના જીવનરૂપ દ્રષ્ટિ જેમની છે એવા પ્રભુને વંદન. કાલિયના નિવાસથી થયેલા દોષને જોઈ તેને દમન કરવા માટે પોતે શ્રી યમુનાજીમાં પ્રવેશ કર્યો તે નામ કહે છે. ભક્ત પરીક્ષકાય નમઃ. ભક્તોની પરીક્ષા કરનાર ભગવાનને અભિનંદન. પરીક્ષા કર્યા પછી તેમને આશ્વાસન આપનારું નામ કહે છે. કાલિય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ. કાલિય નાગના ફણાના માણિક્ય મણીથી મનોરંજક જેમના ચરણારવિંદ છે એવા નાગદમન પ્રભુને નમન. કાલિયને દંડ દીધો માટે અનુગ્રહ પણ કરવો જ જોઈએ. તેથી તેવા પ્રકારના નામનો નિર્દેશ કરે છે. નાગપત્ની સમર્ચિતાય નમઃ. નાગપત્નીઓ વડે સુંદર રીતે અર્ચન કરાતા પ્રભુને નમસ્કાર. ભગવાન દ્વારા મુક્ત કરાયેલો કાલિય નાગ પોતાના પરિવાર સહિત રમણદ્વીપ ચાલ્યો ગયો. આમ યમુનાજી શુદ્ધ બન્યા તેનું સૂચક નામ જણાવે છે. ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ. ભક્તોના આશ્રય રૂપ જલ અને સ્થળને વિશેષ રીતે શુદ્ધ કરનાર પ્રભુને પ્રણામ. બધી શુદ્ધિ સંપાદન કરીને નાનાવિધ ક્રીડાઓ પણ આપે તે સ્થળમાં કરી છે તે દર્શાવનાર નામનો નિર્દેશ કરે છે. નાનાવિધ ક્રીડારતાય નમઃ. નાના પ્રકારની ક્રીડામાં અનુરક્ત પ્રભુને વંદન. ત્યાં રમણ સમયમાં પ્રલંબાસુર આવ્યો તે નામ જણાવે છે. પ્રલંબ ઘાતકાય નમઃ. પ્રલંબનો નાશ કરનાર ભગવાનને અભિવંદન. દાવાગ્નિ આત્મદોષરૂપ અજ્ઞાન છે તેનું નિવારણ પ્રભુએ કર્યું તે આશયનું નામ નિરૂપણ કરે છે. દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ. દાવાગ્નિમાં પડેલા ગોકુલનું રક્ષણ કરનારને નમન. કેવી રીતે રક્ષા કરી તે જણાવનાર નામ કહે છે. અગ્નિ મુખાય નમઃ. અગ્નિ જેમના મુખમાં છે તેમને નમસ્કાર. 17મા અધ્યાયમાં ક્રીડામાં ઉપયોગી વર્ષા અને શરદ ઋતુઓનું વર્ણન છે. તેનું કાર્ય 18મા અધ્યાયમાં થયેલું છે તે દર્શાવે છે. તેમાં પ્રથમ ઋતુના વર્ણન પછી વનમાં પ્રવેશને વર્ણવતું નામ સૂચવે છે. સર્વઋતુ ક્રીડા વિલાસાય નમઃ. સર્વ ઋતુઓની ક્રીડાઓના વિલાસ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર. કુસુમિત વનરાજી એ શ્લોકથી વિભાવ, અનુભાવ, ઉદ્દીપન ભાવ વગેરે રસના ધર્મોને નિરૂપણ કરી સર્વત્ર રસનો ઉદ્ભૂત કરવા માટે પ્રભુએ વેણુનાદ કર્યો તેનું નામ સૂચવે છે. ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ. ગોકુલમાં મનોહર આશ્ચર્યકારક ચરિત્રવાળા ગોકુલેશને વંદન. આ વેણુના કૂજન માત્રનો ધર્મ કહ્યો. પછીથી ગાન કર્યું તે કહે છે. ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ. ગોપિકાઓના ધૈર્યને છોડાવી દે તેવો વેણુનાદ કરનાર બંસીધર ભગવાનને અભિવંદન. હવે વેણુનાદના વર્ણનની આવશ્યકતા છે. તેથી જેમ તેનું વર્ણન થઈ શકે તેને જ્ઞાપન કરનાર નામ કહે છે. ગોપિકા નયન પાનેક પાત્રાય નમઃ. ગોપીઓના નયનોને પાન કરવાના પાત્રરૂપ પ્રભુને પ્રણામ. આ સ્વરૂપનો અનુભવ કર્યા પછી તેનું વર્ણન થયું તે નામ દર્શાવે છે.
શ્રુતિરૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ. શ્રુતિરૂપ ગોપિકાઓએ વર્ણન કર્યા છે સર્વ ગુણો જેમના એવા વિભુને વંદન. શ્રુતિરૂપ ગોપિકાઓનો નિરોધ કહીને હવે અનન્ય પૂર્વા ગોપ કન્યાઓનો પ્રભુમાં નિરોધનું નિરૂપણ કરનારું નામ કહે છે. ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. ગોપ કન્યાઓના વ્રતના ફલરૂપ ભગવાનને અભિવંદન. ભગવાને મુખ્ય ફલનું દાન કરવા ત્યાં જઈને જે કર્યું તે જણાવે છે. જલ ક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ. જલ ક્રીડામાં સારી રીતે આસક્ત બનેલી ગોપીઓના વસ્ત્રનું હરણ કરનાર શ્રી હરિને નમન. તેમનું સર્વ સિદ્ધ કર્યું, પરંતુ તેમના સર્વનો વિનિયોગ પોતાનામાં થવો જોઈએ. પુરુષત્વ ધર્મ તેમનામાં નથી તો તે પણ સ્થાપન કરવો જોઈએ. જેથી મિત્ર વર્ગ સાથે ત્યાં આવવું થયું તેવું નામ કહે છે. મુક્તોપસર્પકાય નમઃ. જેમની સમીપમાં પ્રાપ્ત થનાર મુક્ત થાય છે એવા કૃષ્ણને નમસ્કાર. લીલા સંબંધી પદાર્થોનું જ્ઞાન ગોપોને થવું જોઈએ. જો તેમ ન થાય તો તેઓનું અનિષ્ટ થાય. તેથી તેમને જ્ઞાનનો ઉપદેશ કર્યો તે સૂચિત કરે છે. વૃંદાવન બોધકાય નમઃ. વૃંદાવન સંબંધી બોધ કરનાર શ્રી કૃષ્ણને પ્રણામ. ગોપ બાળકોને વનના સર્વ પદાર્થો ભગવદ્રૂપ અને ભગવાનને જ માટે છે એમ જ્ઞાન થયું એટલે તેનું ગ્રહણ કરવું યોગ્ય નથી એમ માનીને તે ગોપ બાળકો ક્ષુધા ઉત્પન્ન થતા પ્રભુની પાસે પ્રાર્થના કરવા લાગ્યા. નહીં તો તેઓ વૃક્ષાદિના ફલાદિ ગ્રહણ કરીને પોતાની ક્ષુધા શાંત કરી શકત. એટલે ભગવાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં ઉપયોગી જેટલું જ્ઞાન તેટલું તેમનામાં સ્થાપન કરવાનો પ્રથમ બાળલીલાની સિદ્ધિ માટે લોક અનુકૂળ જ્ઞાન થાય, પછી ભગવત પ્રાપ્તિનું જ્ઞાન થાય એમ બંને જ્ઞાન પ્રાપ્ત કરવાને યોગ્ય બ્રાહ્મણોનું અન્ન છે એમ વિચારી બ્રાહ્મણોમાં બહિર્મુક્તા છે અને બ્રાહ્મણ પત્નીઓમાં ભક્તપણું જ છે એમ જણાવવા તથા તિરસ્કાર કરનારા બ્રાહ્મણોનો ભગવાન સંબંધમાં અજ્ઞાનપણું દર્શાવવા તેમને યાચના કરવાનો ઉપદેશ કર્યો તે આશયનું નામ કહે છે. યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞના ભોક્તા ભગવાનને વંદન. સર્વ ભોક્તા છતાં યાચના કેમ કરી તેનું સમાધાન કરે છે. યજ્ઞ ભાગ ભુજે નમઃ. યજ્ઞના ભાગને ભોગવનાર ભગવાનને અભિનંદન. ધર્મ રક્ષા, ભક્તિની રક્ષા તથા પોતાના વચનોની રક્ષા માટે ભગવાને આવું કર્યું તે સૂચિત કરે છે. ધર્મ રક્ષકાય નમઃ. ધર્મ રક્ષક પ્રભુને પ્રણામ. બ્રાહ્મણ પત્નીઓનું અન્ન સ્વીકારીને તેમને પ્રસન્ન કર્યા તેનું સૂચક નામ કહે છે. યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ. યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કરનાર શ્રી કૃષ્ણને નમન. ત્યાં ગયા તે લોકોનું શું થયું તે સ્પષ્ટ કરે છે. સર્વ જ્ઞાન નિવારકાય નમઃ. સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ એટલે સર્વના અજ્ઞાનને નિવારણ કરનાર ભગવાનને વંદન. અહીં સુધી બાળલીલાના નામો છે તેનો ઉપસંહાર કરે છે. ઇતિ બાલચરિત્રસ્ય નામ અષ્ટોત્તરમ શતમ. કૃષ્ણ ભક્તિ હૃદાનંદી કીર્તનાદ ભક્તિ બોધકમ. આ પ્રમાણે શ્રી કૃષ્ણની ભક્તિથી હૃદયમાં આનંદ આપનારા બાલચરિત્રના 108 નામો સંકીર્તન કરવાથી ભક્તિનો ઉપદેશ કરનારા છે એમ સમજવું. ઇતિ બાળલીલા નામાવલી. વાલા વૈષ્ણવો, એક વાત કહું, મારી પ્રાચી નાની હતી ત્યારે અમે દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ હું તેને બોલાવતી. ત્યાર પછી ઇન્દિરા બેટીજી ના અમૃત મહોત્સવ પર ભાગવતજીનું એક પુસ્તક બહાર પડ્યું, ભાગવત રસ સુધા કણિકા કદાચ એવું કંઈક નામ છે. એટલે તેમાં નરહરિ શાસ્ત્રીજીએ જે કથા કરેલી હોય તે ભાગવતજી છે. એટલું સુંદર છે. તો તે ભાગવતજી જ્યારે વાંચ્યું ને ત્યારે આ ત્રિવિધ લીલા નામાવલીના બધા નામોનું અનુસંધાન તેમાં થઈ રહ્યું હતું. એટલે આપણે ભાગવતજી વાંચ્યું હોય
કે ન વાંચ્યું હોય, આ પાઠ કરીએ પછી ભાગવતજી વાંચીએ તો આ નામોનું અનુસંધાન થાય, અને ભાગવતજી વાંચ્યું હોય અને આપણે ત્રિલીલા નામાવલી કરીએ તો ભાગવતજીના બધા નામોનું અનુસંધાન એ બધી લીલાનું અનુસંધાન થાય. એટલે કોઈ પણ રીતે ચિત્તનું પ્રભુમાં પરોવાવું એ સેવા છે. એટલે ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે આપણે અલગ અલગ પ્રકારે પ્રભુને રીઝવવા, પ્રભુને પ્રસન્ન કરવા માટે ગુણગાન કરીએ છીએ, નહીં કે કોઈ લૌકિક કામનાઓ માટે. આ તો ફલશ્રુતિમાં જે લખેલું હોય એ આપણે આગળ લઈએ કે જેના કારણે કોઈ પણ રીતે વૈષ્ણવો આ બધા પાઠ કરવા પ્રેરિત થાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.